જય સચિદાનંદ પૂજ્ય શ્રી. મારા નામ સોનિયા છે. मी મેલબોર્ન પછી આવે છે. मी ગુજરાતી શીખું છે. ગુજરાતીમાં એક દો લફ્ઝ આપસે વાર્તાલાપ કરું છે. તમે આ માટે મારા ફર્સ્ટ પ્રશ્ન આપ મારા સમજો तीर्थंकर भगवान और बुद्धा શું ડિફરન્ટ છે અને એના સ્પેશિયલ પાવર્સ સમજવાનું. એક્ઝામ્પલ ઋષભદેવ ભગવાન વિધિમાં આપ બોલ્યું છે તો ચરણ વિધિમાં બોલ્યું છે તો અર્થ મહાવીર ભગવાન થયા ને તે જ ટાઈમમાં બુદ્ધ ભગવાન થયા. મહાવીર ભગવાન તીર્થંકર ભગવાન કહેવાય અને બુદ્ધ ભગવાન બુદ્ધ ભગવાન કહેવાય. એ બુદ્ધ એટલે બુદ્ધિની ટોપ પર ચડી અને બુદ્ધિના ટોપ લેયર પર અટકી ગયા એટલે બુદ્ધ ભગવાન કહેવાય. બુદ્ધિની ઉપર જ્ઞાન, જ્ઞાનની ઉપર વિજ્ઞાન, એક સ્ટેપ એમનું બાકી રહ્યું જ્ઞાન પ્રકાશમાં આવવાનું. ત્યાં સુધી ભગવાન મહાવીર વિજ્ઞાન સુધી પહોંચ્યા, ફૂલ પ્રકાશ, કેવળ જ્ઞાન થયું. અને અમને બુદ્ધિ ટોપ પર ગઈ અને એ લેયરમાં અટકી ગયા હતા. અને બુદ્ધિથી એમણે કે છે આત્મા કેવો છે તો કે આત્મા ક્ષણે ક્ષણે જન્મે છે, ક્ષણે ક્ષણે મરે છે, સમયવર્તી આત્મા એટલે અવસ્થાને જ આત્મા કહ્યો. ત્યારે ભગવાન મહાવીરે તત્વ સ્વરૂપને આત્મા કહ્યો. એટલે આ પછી હિન્દુસ્તાનમાં બુદ્ધ ભગવાનની વાતને જે જૈનોએ પછી આપણા શંકરાચાર્યજી બધા વેદાંતે કોઈએ સ્વીકારી નહીં, કારણ આપણે બધા પરમનન્ટ આત્માને માનનારા હતા અને હમણાં આત્માને ટેમ્પરરી કહ્યો. અને દયા 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 આમ કોક પેલું પતિઓ દેખાય રક્તપિત્ત વાળો તો દયા આવી જાય, મૃત્યુ દેખાય તો દયા આવી જાય. ભગવાન મહાવીરની સામે કુકડા કાપાતા હોય ને દયા બયા ના હોય ભગવાનને, વિતરાગતા અને કરુણા હોય. કરુણા એટલે કાપનાર ઉપર કરુણા અને કપાનાર ઉપર કરુણા. બે આત્મા છે, આ પૂતળું આ પૂતળાને કાપે છે. પેલો અજ્ઞાનતાથી માને છે કે હું કરું છું, પેલો અજ્ઞાનતાથી માને મને મારે છે. એ બેઉ કરમ બાંધીને અધોગતિ જશે. અને કરુણા એની ઉપર છે કે તું અજ્ઞાનતા છોડ અને સાચું જ્ઞાન પામ. તારું શરીરનું મૃત્યુ તો આ નહીં તો બીજી રીતે થવાનું જ હતું, પણ તું આત્મા છે, મરતો જ નથી, અવિનાશી આત્મા છે. એક ભાગ ઉપર એમની કરુણા હોય કે આ અજ્ઞાનતાથી અહંકાર ઊંધો માને છે અને કરમ બાંધે છે. અને પેલા બાંધેલા એ ભોગવે છે અને આ બાંધી રહ્યો છે એવું બધું દેખાય એમને, એટલે કરુણા રહે. અને ભગવાન બુદ્ધને કરુણા ના હોય, દયા હોય. દયા 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 એટલે ઇમોશનલ થઈ ગયા હોય ને આ વિતરાગ હોય. એટલે બરોબર છે, એમની જગ્યાએ કરેક્ટ છે. એ ડેવલપિંગ એમને વાર નહીં લાગે. એમને ભવિષ્યની લિંકમાં જ્ઞાની મળશે ને જ્ઞાને પ્રગટ થશે ને પૂર્ણાવતી થઈને મોક્ષઈ જશે. પણ આવું હોય બુદ્ધિના લેયર પર આવીને અટકી ગયા હતા. અને પછી જ્ઞાનના પ્રકાશમાં આવશે ને એટલે પછી કેવળ જ્ઞાન થઈને મોક્ષઈ જશે. થેન્ક યુ પૂજ્યશ્રી. મારા દૂસરા પ્રશ્ન સામાયિક કરું છે તો મને મારા જીવનમાં બહુ મિસ્ટેક દેખો છે. કેટલા મિસ્ટેક મારું જ્ઞાન में नहीं रहता, भूली गयो बचपનમાં યા કામમાં इतने थॉट्स प्रसंग तो એ યાદ નહીં આવે. હા નહીં યાદ. કંઈ વાંધો નહીં, જેટલું દેખાય એટલું યાદ આવે ને. આમાં કેવું છે, બે જાતની મિસ્ટેક હોય. એક સળવળતી હોય, જીવતી હોય, આપણને રહી રહીને યાદ આવે કે આ તે દાડ કેવું ખરાબ થઈ ગયું. અને અમુક તો વિસ્મૃત થઈ ગયા, યાદ જ ના આવે. તો એ યાદ નથી આવતી એની બાજુ મૂકો, એ મરી ગઈ. અને આ જીવતી છે એટલે એ હજુ સળવળે છે અંદર, તો એટલું યાદ આવે તો એટલું ધોઈ નાખો. પછી કોઈક પ્રસંગ બને અથવા આપણે આખી જિંદગીના દોષોની સામાયિક કરતા હોય અથવા તો કંઈક આવી વાત નીકળી, કોકની વાત નીકળે, એમાં આપણને યાદ આવે કે આ તો આવું થઈ લે આપણા જીવનમાં, તે દાડે ધોઈ નાખીશું. ઓકે. એટલે જેટલું દેખાય એટલું ધોઈ નાખવાનું, ના દેખાય એને પછી ધોઈશું. અથવા તો સામાન્ય ભાવે આપણે એક ભાવ કરે છે કે આવા કોઈ પણ પ્રકારના દોષો થયા હોય
એ બધા માટે હું માફી માગું છું. એટલે જાથું પ્રતિક્રમણ હમ. જનરલ. ધારો કે આપણે કોઈની પર ગુસ્સો કર્યો અને દુઃખ પહી ગયો, યાદ આવે સ્કૂલમાં ફ્રેન્ડ પર ગુસ્સો કર્યો તો પછી આવી ભૂલો થઈ ગઈ હતી. પછી છેલ્લે શું કરવાનું, તો કે આવા પ્રકારના કોઈ પણ દોષ કર્યા હોય બધાની માફી માગું છું. એટલે જનરલ થઈ ગયું પરિપૂરું. ઓકે. એટલે ઓવરઓલ ધોવાઈ ગયું કહેવાય. આજે તમને કોઈને દુઃખ આપવાનો ભાવ નથી, કોઈને ક્રોધથી દુઃખ આપવાનો ભાવ નથી. ના. એટલે એ પછી જનરલમાં તમારે પ્રતિક્રમણ કર્યું ને, પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન, એટલે ઓવરઓલ તમારો 100% નિશ્ચય કે ભાઈ હવે આ દિશામાં કોઈ દાડો જવું નથી. જે અણસમજણથી, અજ્ઞાનતાથી અથવા તો જાણે કે અજાણે જો થઈ ગયું છે, બધાની માફી માગી લીધી આપણે, એટલે પૂરું થઈ ગયું. થેન્ક યુ પૂજ્યશ્રી. જય સચિન. આપના રાજીપો મારા પર સદા રહે, હા. ऐसा शक्ति दो और 5 આજ્ઞા માટે મારું પુરુષાર્થ કરે वो બરાબર છે. શક્તિ આપો. બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પૂજ્ય છે. અમારા 3 ક્વેશ્ચન હતા પૂછે છે. શું નામ તમારું? ઉલ્કેશ. હા બોલો. એક તો પહેલો તો હતો વ્યવસ્થિત શક્તિ. આપણે હમણાં બતાવ્યું હતું કે જડ અને સ્વભાવ સ્વરૂપ છે, એ જરાક વ્યવસ્થિત સમજવું હતું. સ્વભાવ સ્વરૂપ નહીં, એ સ્વાભાવિક છે એમ. સ્વાભાવિક છે. ઓકે. અને જડ છે એમ, જડ તત્વની છે શક્તિ, પણ આ બાજુ જે વિભાવિક થયું એનું સ્વભાવમાં પાછું લાવી નાખે છે. એટલે જે આપણો ભાવ થયો આત્માનો કે મારે કલકત્તા જવું છે અથવા તો ઇન્ડિયા જવું છે, તો એ ભાવ થયો, તો ભાવ પછી આપણે જાતે પૂરો કરી ના શકીએ. એ બીજી શક્તિ કામ કરે છે, વ્યવસ્થિત શક્તિ. બધા સંજોગ ભેગા કરી આપે, કયા ટાઈમે કઈ જગ્યાએથી ઉપડો, કયા ક્ષેત્રે ક્યાં પહોંચવું, બધું તમારું ગોઠવણી કરી આપે. એ ગોઠવણી એ વ્યવસ્થિત શક્તિ કરે છે. એ છે જડ છે, કોમ્પ્યુટર જેવી છે. આપણો ભાવ બધો પૂરો કરી આપે, બધા સંજોગ ભેગા કરે. જ્યારે ભાવ થયો ત્યારે સંજોગ ના હોય, ત્યારે પરમાણુ ચાર્જ થાય, અને ચાર્જ થયેલા પરમાણુ પછી એને કાળ, ક્ષેત્ર, સંજોગ, નિમિત્ત ભેગું થઈને પછી ફળ આપે. એ વ્યવસ્થિત શક્તિ સંજોગ ભેગા કરીને ફળ આપે, ત્યારે વ્યવસ્થિત કહેવાય. એટલે કર્મવાદ જે આપણે સ્ટોરી કહીએ કર્મવાદ, આ કર્મવાદ છે. ના, વ્યવસ્થિત કર્મવાદ, શક્તિ. કર્મવાદ. હા. હા, કર્મવાદ ખરું ને, કર્મવાદ જ કહેવાય. બરાબર. કર્મ બંધાય છે નાથી, કરતા ભાવથી. મારે કરવું છે, મારે લગ્ન કરવું છે. ઇન્ડિયન છોકરી એ નાના હોય ત્યારે વિચારે ને હું સારી છોકરી, આમ તેમ બધું. આ છોકરી બોલો તમે પછી ઇન્ડિયા આવ્યા હોય, આ તો દાખલો લઈએ, અહીં ઓસ્ટ્રેલિયા રહેતા હોય ને પછી ઇન્ડિયા આવો, અને પેલી ક્યાંક નેપાળ, ભોપાલ રહેતી હોય ત્યાંથી ઇન્ડિયા પેલું મુંબઈ આવે ને તમે મુંબઈ આવ્યા હોય, થિયેટરમાં ભેગા થાય ને પછી નજર બગડે, પછી પરણી જાય. બોલો બોલો ક્યાંથી ક્યાં ભેગા થયા અને પરણીને પછી પેલી અહીંયા ઓસ્ટ્રેલિયા આવે. કયા આધારે બન્યું? તો કે બીજ નાખેલું કયા ભાવમાં? એનું બીજ હતું, આપણું બીજ હતું, તેના મા બાપ, આપણા મા બાપ, કેટલા બધા એવિડન્સો કામ કરી જાય. પણ છેવટે વ્યવસ્થિત બધું ભેગું કરી પરણાવીને પછી તમારો ભાવ પૂરો થઈ ગયો. એ તો અનુભવ થયો છે કે એમબીએમાં અમે સાથે જ થયા. મારે બનવું હતું ડૉક્ટર, પણ બની ગયો એન્જિનિયર ને એન્જિનિયર પછી એમબીએ થયો. મને એ નહોતી સમજ પડતી કે આ કેમ આવું બધું થઈ રહ્યું છે, પણ ક્યાંથી ક્યાં ગોઠવો ગયો ખબર ના પડી. એટલે આવું બધું છે વ્યવસ્થિત શક્તિ. આપણી ડિઝાઇન આમાં કેવું, કાચો ભાવ હોય ને તો કાચું ફળ આવે, પાકો ભાવ હોય તો પાકું ફળ આવે. એટલે આપણા ભાવ પ્રમાણે બધું ફળ આપીને અમુક ના કીધું કે ડૉક્ટર થવાનો ભાવ પછી પૂરો થયો એટલે ઉડી ગયો, પછી એન્જિનિયર થવું જ પડ્યું. એવું બધું વ્યવસ્થિત જ આપણા કયા ભાવમાં ચિતરેલી પ્રમાણે, ડિઝાઇન પ્રમાણે આ બની જાય છે. અને હવે આવતે ભાવ ડૉક્ટર થવું ને પાછું, ઈચ્છા તો મોક્ષે જવું છે. આમ તો મોક્ષે જ જવાનું જ છે પાક્કું. એ પકડી રાખો ને, ડૉક્ટર થવાનું છે થશે. આત્માના ડૉક્ટર થાવ ને, હવે સંસાર પૂરો કરીને મોક્ષે જવું છે એવું પાકું રાખવાનું. પછી વ્યવસ્થિતના અને જે ભાવ હશે તો બધા પૂરા થઈ જશે એની મેળે. હા. બીજો સવાલ હતો પૂછે છે કે બીજીથી 5મી આજ્ઞામાં રહી શકાય છે, પરંતુ પહેલી આજ્ઞા જે રિયલ સ્વરૂપની છે એનો પ્રત્યક્ષ અનુભવ થતો નથી. હા, એટલે રિલેટિવથી ઉલ્કેશ અને રિયલથી હું શુદ્ધાત્મા, તો રિયલનું નથી પૂરેપૂરો અનુભવ, એટલો અનુભવ રહેતો નથી. હા, એ કંઈ વાંધો નહીં, પણ એટલી સમજમાં તો આવે છે ને થોડું થોડું. સમજમાં રહે છે. ખોખું છે ને મહી માલ છે, માલ ભલે ઓળખાતો નથી, અનુભવાતો નથી, પણ છે તો ખરો ને. હા, એ તો છે. નહીં,
આ બાટલી પી કરતા હશે કે પાણી પીતા હશે? Depends કંઈક હવે. તમે સમજ્યા ને, પાણી પીધું. હા, તો બાટલીની અંદર પાણી તમને દેખાય છે? તો કે ના, પણ હું સમજી ગયો ખરો, પાણી પીતા હોય, બાટલીની અંદર હોવું જોઈએ. બરાબર, અને પછી આમ કર્યા, પછી આમ કરે ને એટલે આપણે પાણી ખાલી થઈ ગયું લાગે. ખાલી થઈ ગયું. બરાબર, એવું આપણી બે દ્રષ્ટિ હોય છે. બરાબર. ખોખું દેખાય ને માલે દેખાય. તો એ આપણે માટલું દેખીએ એટલે આમ ના સમજે પાણી છે અંદર. એવું આવું હાથ ખોખું દેખાય તો માલ છે અંદર, ભગવાન બેઠા બરાબર, છે. બરાબર. ભગવાન કેવા? પછી અનંત જ્ઞાન, અનંત દર્શન, કેવળ જ્ઞાન સ્વરૂપ, અનંત ઐશ્વર્ય, અનંત સુખનું ધામ, સંગી ક્રિયામાં અસંગ નિર્લેપ એવા છે. આપણે થોડું સમજ્યા, બરાબર. પછી ધીમે ધીમે વાપરીશું, જાગૃતિ ગોઠવીશું, અને પછી ધીમે અનુભવ થશે ને, પછી ખાતરી કે આ ટેપ રેકોર્ડર બોલે છે, તમે શુદ્ધાત્મા જ છો, તમે બોલી જ ના શકો. ટેપ રેકોર્ડર શું બોલી એના જ્ઞાતા દ્રષ્ટા છો. એ જ્ઞાતા દ્રષ્ટા સુધી મને પછી દેખાયા કરે કે મારો અનુભવમાં આવી ગયો કે તમે આત્મા રૂપે છો જ. ઉલ્કેશભાઈ શું કરે છે એના તમે જાણકાર તરીકે આત્મા છો. એ માને મારો જેટલો આત્મા અનુભવમાં આવશે, દીપકથી જેટલા જુદાપણું મને અનુભવમાં આવશે, એવું તમને ઉલ્કેશથી જુદાપણું અનુભવમાં આવશે. એ ધીમે ધીમે તમે તમારું પહેલાં જુદાપણું વધારો. ખાતી વખતે, ચાલતી વખતે, બોલતી વખતે, જાતી વખતે, ચાલતી વખતે, જ્યાં જ્યાં બની રહ્યું છે એની પર જાગૃતિ રાખવા. આ ઉલ્કેશ કરે છે, હું નહીં. ભાઈ સામાનું દેખાય, ચંદુ જુદો અને પોતે શુદ્ધ આત્મા. બરાબર. ધીમે ધીમે વધે એવી રીતે આગળ. પૂજ્યશ્રી એમાં જ આગળ એક એ હતો કે શરીર છતાં અશરીરી જે દશા હોય છે એ કઈ રીતે આમ તો અનુભવી શકાય, અથવા તો આપે કેટલી વખત યાદ કેવી રહે. શરીર ખાતું હોય, ચાલતું હોય, સૂઈ જતું હોય, નાતું હોય, એ દોડાદોડી કરતું હોય, બધું જોવાનું કે આ કરે છે. બરાબર. બોલ કે એ શરીર કરે છે એવું બોલશો ને તો પેલો હજુ અહંકાર તો છે. શરીરમાં છે ના, શરીરનો માલિક છે પેલો અહંકાર. એ અહંકારમાં બેસીને શરીરને જુદું જોઈ શકે. બરાબર, આપણે અહંકાર અને શરીર બેવથી જુદા ત્રીજા ભાગમાં છે. બરાબર. એટલે અહંકારને જુદો જોવાનો, તો શરીર તો જુદું પડી જ જવાનું. કરેક્ટ, એ તો નીકળી જ એટલે જવાનું. અહંકારને જુદો જોવાનું કે અહંકાર આને ઓળખો કે આ ઉલ્કેશભાઈનો અહંકાર શું કરે છે. એ નક્કી કરે મારે જલ્દી જવું છે જમવા માટે, વહેલા જતો રહો એટલે ખાલી શાંતિથી. એવું કરે. આપણે આ બુદ્ધિ વાપરીએ ને, જો આને અલ્કેશભાઈ વાપરી. હા, અને પહોંચતા પહોંચતા વચ્ચે કંઈક ફાઇલ આવી પડે. અલ્કેશભાઈ જરા હેલ્પ કરો ને, તમે વહેલા પહોંચવાને બદલે મોડા પહોંચો. વ્યવસ્થિત. very વ્યવસ્થિત. એટલે એ બધું આપણે જ્ઞાન વાપર્યું. અલ્કેશને શું થાય છે જુઓ, અને જોવું ને એ નામાત્મા. બરાબર. આત્મા એટલે કઈ બીજી વસ્તુ નથી. અલ્કેશભાઈનું પૂતળાને જો જોયા. થઈ રહ્યું છે જોનાર એ જ આત્મા, એ જ તમારું સ્વરૂપ. બરાબર. ના, કારણ કે દાદાશ્રીએ પણ એક બે વખત ક્યાંક એવું બતાવ્યું હતું કે એમણે આત્મા જોયો છે, એટલે આત્મા પ્રત્યક્ષ અનુભવ્યો છે. એટલે અલ્કેશભાઈથી નિરંતર જુદાપણું રહે એનામાં આત્મા અનુભવ્યો કહેવાય. બરાબર. ખરાબ વિચાર આવ્યા અલ્કેશને, દોડ્યા અલ્કેશ, ખાધું અલ્કેશ, ના ખાધું અલ્કેશ, આજે ખાવું જ નથી કે તે આપણે જાણે કે અલ્કેશ ખાવું નથી આજે. આપણે જુદા આહારી આહાર કરે કે ના આહાર કરે, આપણે નિરાહારી જાણનાર. બરાબર. મને ભાત થોડો વધારે ભાવે છે, એટલે તમને નહીં ઉલ્કેશભાઈને. ચા રોટલી ખાતો જ નથી તે ઉલ્કેશભાઈ, હું તો ફ્રૂટ જ ખાઉં છું તે ઉલ્કેશભાઈ. મને તો બે ભાખરી જોઈએ પછી બીજું ભાત ના હોય તો ચાલે એ ઉલ્કેશભાઈ. એ બધું જાણ્યા કરવું એના વાતમાં. બરાબર. ખાવામાં શું ખાય છે, કેટલું ખાય છે, કેવું ખાય છે, બોલવામાં કેવું બોલે છે, ચાલવામાં કેવું ચાલે છે, વાંચવામાં વાંચતા હોય ઉતાળમાં વાંચે, સમજી ગયો કે બીજું શું ત્રીજું આ નવી વાત છે લાવો ત્યાં એકાગ્રતાથી વાંચે. બરાબર. એટલે આ જે કરી રહ્યો છે એને જોવું એ નામાત્મા ખરેખર જોનાર જ છે પોતે, પણ રોંગ બિલીફથી પોતે અહંકારમાં બેસીને પછી મેં વાંચી લીધું, પછી આંખ થોડા દુખવા માંડી, મગજ થાકી ગયો એટલે થોડો મેં આરામ કર્યો, પછી ફ્રેશ થઈ ગયો એટલે પહેલાં પછી વાંચવાનું, પછી થોડું બહાર વોક કરી આવું, દરિયા કિનારે ચાલી આવું. એ બુદ્ધિ કામ કર્યા કરે છે. એને બદલે આપણે આ કરી રહ્યો છે, હું જુદો અને તું જુદો, તને થાક લે હા તું આરામ કર દે કેસ, એવું આપણે જુદું પાડ્યા કરીએ એ નામાત્મા. બરાબર. અને ત્રીજો ક્વેશ્ચન હતો કે પૂતગલના પરમાણુઓ જ્યારે મિશ્રસામાંથી સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થઈને શુદ્ધ વિશ્વાસા થઈ જાય છે ત્યારે પણ પરમાણુ સ્વરૂપે બ્રહ્માંડમાં જ શુદ્ધાત્મા સ્વરૂપે વિચરે છે.
ના, શુદ્ધાત્મા જુદો, આ તો પરમાણુનું સ્વરૂપ છે. હા, પરમાણુ ત્રણ થોડું ભાગે confusing. હોય, ત્રણ અવસ્થા. હા. ચાર્જ થાય ત્યારે પ્રયોગશા કહેવાય, પછી ફળ આપવા માટે રેડી થાય બીજા આવતા ત્યારે મિશ્રસા કહેવાય, બરાબર અને ફળ આપીને વિખરાઈ જાય એટલે વિશ્રસા. બરાબર એ પરમાણુની ત્રણ અવસ્થાઓ છે. બરાબર. અને આપણી અજ્ઞાનતાથી જે વિભાવ થાય છે, વિભાવથી ચાર્જ થાય છે, પછી બીજે બહુ આપણને ફળ આપે પરમાણુ, ફળ આપીને પછી વિશ્રસા થતા હોય ત્યારે પેલું અજ્ઞાનતાથી માને કે મને બહુ દુખે છે, મને તો હું તો અચ્છા. થાકી ગયો, હા, હા. એટલે પાછું નવું ચાર્જ કરે. બરાબર. અને હવે જાણો કે આ તો ઉલ્કેશભાઈને થાક લાગ્યો, ઉલ્કેશભાઈ અસર થઈ છે, હું તો જુદો છું. જે ભોગવટો આવે છે અસરો એ ઉલ્કેશભાઈને છે, એવું જુદું જુઓ તો પેલા પરમાણુ શુદ્ધ થઈને વિશ્રસા થશે અને આપણી શુદ્ધ દશા વધતી જશે. બરાબર. નવા પરમાણુ ચાર્જ નહીં થાય. સમજાય ને? જ્યારે નવા પરમાણુ ચાર્જ નહીં થાય અને અંતિમ જ્યારે પૂરેપૂરા ડિસ્ચાર્જ થઈ જાય ત્યારે તો મોક્ષ. એટલે પેલું સ્ટેજ, જેમ જેમ અમુક લેવલ પરમાણુ ઘટશે ને એટલે ફાઇલ ઘટતી જશે, ફાઇલ ચોખ્ખી થઈ જશે, ત્યારે સ્પષ્ટ વેદન આવશે, ત્યારે આત્માનો અનુભવ વધારે ને વધારે સ્પષ્ટ થયા કરે. પછી આગળ કેવળ જ્ઞાનનું સ્ટેશન આવશે, પછી નિર્વાણનું સ્ટેશન આવે. બરાબર. પછી દેહના પરમાણુ પૂરા થાય, નિર્વાણ, ત્યાંથી પછી સિદ્ધ ક્ષેત્રે આત્મા જતો રહે. ચરણવિધિમાં આપના એક્સપ્લેનેશનમાં એક વખત તમે કહેતા હતા કે અત્યારે તો આ તો આપણું દાદર આવેલું છે, બોમ્બે સેન્ટ્રલ આવવાનું એટલે અંતિમ સ્ટેશન આવવાનું બાકી છે, તો એ શું તમે કહેવા માંગો? એટલે આ જ કે આપણને અત્યારે અસ્પષ્ટ વેદન થયું, અચ્છા. અને આ ભાવમાં સ્પષ્ટ વેદન સુધી જવાય. તમે કહો છો ને આત્મા નિરંતર અનુભવમાં રહ્યા કરે. ઉલ્કેશભાઈનું ગમે તે થાય, મને થયું એવું લાગે જ નહીં, પોતે જુદો જ રહ્યા કરે. માખણ છૂટું ને છાસ જુદી, એવું આ ઉલ્કેશભાઈમાં આપણે છૂટા જ વર્ત્યા કરીએ, એ અનુભવ સ્પષ્ટ વેદન કહેવાય. બરાબર. એ આ દેહે આ ક્ષેત્રે આ કાળમાં થશે, બરાબર થઈ શકશે. પછી આવતો ભાવ આપણે મહાવિદ્ય ક્ષેત્રે જઈએ તે સિમંદર સ્વામીના શરણોમાં એમના દર્શનથી કેવળ જ્ઞાન થશે. બરાબર. અને પછી દેહના મન વચન કાયના પરમાણુ ફળ આપીને પૂરા થતા જાય, કશું બાકી રહ્યું નહીં, એટલે સિદ્ધ ક્ષેત્રે નિર્વાણ થઈને જતો રહે. એટલે નિરૂમાનું ડિમ્પલભાઈ એક વખત કે એવો અનુભવ કહેતા હતા કે અંતિમ શરીરની અવસ્થા વખતે એકદમ એમના પરમાણુઓ બધા જ ફિનિશ થઈ ગયેલા અને શરીર એમનું પૂરેપૂરું શરીર અને મન બંને વસ્તુ ટોટલી ખલાસ થઈ ગયેલું હતું અને એકદમ શું કે પોચા પડી ગયેલા એવું કંઈક વાક્ય કંઈક બોલેલા હતા. એટલે એ શું છે કે એ સમાધિ દશા કહેવાય કે આત્મા કમ્પ્લીટ શરીરમાંથી છૂટા પડી અને મૃત્યુ વખતે હું મરી જાઉં છું, મને એવું કશું હોય જ નહીં, દેહથી પોતે છૂટા પડે છે, એમ પાંદડું ખરી પડે એમ છૂટા પડી જાય. બરાબર. અને કમ્પ્લીટ સમાધિ દશા એટલે કેવળ આત્માની જાગૃતિ જ, દેહમાં હું છું જ નહીં, બરાબર. અને દેહથી છૂટા પડ્યા. અને એ સમાધિ દશાનું ફળ પોતાને જબરજસ્ત આનંદ રહે, આજુબાજુવાળાને આનંદ થઈ જાય. સમાધિ દશા. અને એ સમાધિ દશામાં દેહ મૂક્યો એટલે પછી હજુ એમનું નિર્વાણ ના કહેવાય, હજુ સ્પષ્ટ વેદન ચોક્કસ કહેવાય, બરાબર. કેવળ જ્ઞાને ના કહેવાય અને નિર્વાણે ના કહેવાય. આ કાળે આ ક્ષેત્રે થાય એવું હતું જ નહીં, છે જ નહીં. બરાબર. એટલે હજુ હવે જગત કલ્યાણનું કામ એમનું બાકી છે, તે પૂરું કરશે, પછી કેવળ જ્ઞાન થશે, પછી નિર્વાણ થઈને મોક્ષે જશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. ગયા જન્મના જે કર્મને લીધે આપણે આ જન્મમાં અશાતા વેદનીય કે જે બી આપણને બધું થાય છે, તો પૂજ્યશ્રી એ તો આપણને ખબર ન હોય કે કયા કર્મનો ઉદય આવ્યો છે, તો એના પ્રતિક્રમણ આપણે કઈ રીતે કરવાના? કશું નહીં. અત્યારે દુખતું હોય ને તો ઘરના બરોબર ધ્યાન ના રાખે ને તો કોઈનું ગાળો નહીં પાડો. તમે લોકોને પડી જ નથી મારી, કેટલું મને તકલીફ છે, થોડું તો હેલ્પ કરો, કકડાટ નહીં કરવા. અચ્છા, બહુ થઈ ગયું. અને ડૉક્ટરને કે 3 અઠવાડિયાથી દવા આપે છે, કોને દવા આપે છે કે પાણી આપે છે, આ સુધરતું તો છે નહીં. પૂજ્યશ્રી સાચીને આવું જ થાય છે. ડૉક્ટરને ગાળો નહીં પાડવાનો, ડૉક્ટરને ગાળો નહીં પાડવાનો. એમ થાય કે કેમ 3 વર્ષથી આ અંતરાય પડ્યા છે સત્સંગના, કે સારું જ નથી થતું, અને તો જો ને અત્યારે 2 પગે તો ઊભા છો, થોડા ગબડી પડ્યા છે. ના ગબડી તો એટલું તો નથી, સરસ કહેવાય. સરસ છે. એટલે સારા શોધી કાઢો ને, આપણું સફરજન લાવ્યો ને જરાક કાપી બાકીનું ખાઈ જાય.
આટલું ખરાબ છે રડારડી ના કરે. નહીં એ ત્યારે શું જાગૃતિ ગોઠવવાની કે એટલે ના સમજવાનું મને કે આપણો હિસાબ આવ્યો છે આ શરીરને અશાતા વેદનીયનો, અને કયા ભાગમાં દુખે છે ને જુદું જુઓ કે આ પગ ગૂંઠણ દુખે છે, આ બીજો નથી દુખતો, આ ખભા નથી, આ ખભા નથી, કશેમાં આટલામાં થાય છે. એ જોનાર તરીકે રહો. ફાઇલ વનને દુખે છે ને તમે જોનાર જાણના. જેમ હોળી સળગતી હોય તો જોનારો દાજે છેટો રહીને જોતો હોય કે આ લાકડું બળ્યું, આય પડ્યું, આય બળ્યું, જોયા કરે પોતે. પૂજ્યશ્રી ત્યારે તન્મયાકાર બહુ થઈ જવાય છે. તન્મયાકાર નહીં જોવાનો કે આ બેન તન્મયાકાર થઈ ગયા, પ્રેરણાબેન તન્મયાકાર થઈને શું સુખી થશો, છેટા રહીને જુઓ. અહંકાર તન્મયાકાર થાય છે દેહની વેદનામાં. અને માન્યતા છે મને બહુ દુખે છે, એ માન્યતા છે. એ માન્યતા છોડાવીએ. તને દુખે છે કે શરીરને દુખે છે તો શું કામ માથે લઉં છું, તું અમારી જોડે આવતો રહે. એટલે એને છૂટો પાડ કરવાનો કે આ શરીર તો બિચારું. ને નાના જો આપણે જોયા ને સવારના પોરમાં કેમ વોલીબોલ ને ફૂટબોલ ને કેટલું દોડી. હવે દેહથી સુખ લીધા એ પછી દેહ તો દુઃખ તો આપે જ ને. એટલે પેલા બહુ મજા કરી દેહનો હોય. અચ્છા અરે આ તો સ્થૂળ દાખલો છે, પણ ખરેખર ગયા ભાવનો હિસાબથી આ ભાવમાં મજા કરે છે ને પછી આ ભાવમાં દેહના હિસાબ દંડ રૂપે ભોગવે છે. પછી ખેદી રહી કે આટલું બધું પીડા ને ભોગવટોને હોય તો પછી અડાલજ ન અવાય, સત્સંગમાં ન જવાય, બેસી ન શકાય. તો શક્તિ આપો. ઉકેલ લાવવાનો. કઈ જે માફક આવે ને પગને આમ ગોઠવણી કરીને સેટ કરવાનું, પછી આપણું કામ કર્યા કરવાનું. અને ડૉક્ટરની દવા અને પછી અલ્ટરનેટ થેરેપી કરી શકાય, એક્સરસાઇઝ કરી શકાય, કંઈક એ તો બધું ચાલુ છે બધું પૂજ્યશ્રી. ઉપાય કર્યા કરવાનો. ઉપાય એટલે શું, જેટલું સહેજા સહેજ આખો દાડો એમાં આપણે ચિત્ત રહ્યા કરે ને મારું શું થશે ને મન તો આમ. પછી કોક આવે ને 3 વર્ષથી આ ડૉક્ટરની દવા પૂજ્યશ્રી બિલકુલ સાચું કહો છો. આવું જ થાય છે, આવું જ થાય છે. રડવા નહીં રડવા. લોકો કેમ છે બેન, ના પેલા કરતા ઘણું સારું. સારું છે, સારું. એ સારું બોલે સારું થવા માંડે ને. ઓકે, ઓકે. ઠીક છે કે છે કઈ સુધરતું નથી તો એવું થઈ જાય. ના શક્તિ આપજો પૂજ્યશ્રી. 5 આજ્ઞાઓમાં રહેવાય અને પુરુષાર્થ કરી શકાય, આગળ વધી શકાય. કળિયુગના કર્મો છે બધા એવા ચીકણા કરેલા. તે ચીકણા એટલે શું, આમ પેલું કહે ને કે સારામાં સારી ડૉક્ટર દવા આપતો હોય ને તોય લાગુ ના પડે. લાગુ ન પડે. આપણે મટે જ નહીં. ચીકણા કર્મો ચીકણા કર. મોડા હોય ને તો આમ તો પેલો ધબ્બો વાગે ને એમાં મટી ગયો કે આજે તો ખરેખર મટી ગયો કે છે બોલો. એટલે આ સરળના કર્મો સરળ હોય ને આ ચીકણા કરેલા કર્મો ચીકણા. તે હવે આપણે તપ કરીને પૂરું કરો. પૂજ્યશ્રી 5 કે આજ્ઞા છૂટતું જાય. આ નિયમ કેવો છે, આ ટેમ્પરરી હશે કે પરમનન્ટ દુખાવા? ટેમ્પરરી. હે સાચું કહો છો? તો પછી કામ ક્યારે વધારે દુખે ક્યારે ઓછું. ટેમ્પરરી એટલે થોડાક પછી પૂરો થઈ જશે. ડરવા જેવું નથી. એ તો પૂરા મેં જોયેલા કેટલાક તો આમ કમર દુખતી આપ લાગે 6 મહિનાથી પથારીમાં. પછી હું જોઉં ને તમે મટી ગયું. ઓહ મેં તો આ ટેમ્પરરી દર્દ છે પૂરું થઈ ગયું. 3-4 મહિનાથી બિચારા પથારીમાં હોય, પછી ધીમે ધીમે કરતા ઊભા થઈને પછી ફરતા હરતા થઈ ગયા હોય. બસ એવી જ શક્તિ આપો પૂજ્યશ્રી કે પાછા જેવા હતા એવા થઈ જાય. અને 5 આજ્ઞામાં એટલે થઈ રહેશે. 5 આજ્ઞામાં નિરંતર રહેવાય એવી જ શક્તિ આપજો. હા એ બરોબર છે.